સહજ ન્યૂઝ। કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પમાં 35 દર્દીઓ ઓપરેશન માટે મોકલાયા। આ કેમ્પથી અનેક લોકોને મળી નવી દ્રષ્ટિ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। કેશોદના જલારામ મંદિર ખાતે આજે વિશાળ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ તેમજ સાંધાના દુખાવા માટે વિશેષ નિદાન વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં કેશોદના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદના દાતા ધરણાદભાઈ કરંગિયા પરિવાર, લક્ષ્મણભાઈ નંદાણીયા, માલદેવભાઈ નંદાણીયા તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ઘોડાસરા, મોહનભાઈ હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા સહિતના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। કેમ્પ દરમિયાન 125 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 35 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા, જે એક વિશાળ સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા અને મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા અને કેશુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું। ઉપરાંત દર્દીઓને ભોજન પીરસવાની સેવા વિશ્વ હિન્દુ પરિષદના નિખિન ઠાકર, સાહિલ દેવાણી તથા મેહુલ વાજા દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। મારું નામ છે રોહિતભાઈ ધરણાદભાઈ કરંગિયા। હું કેશોદ નિવાસી છું। જેમ આપણે બધા જાણીએ છીએ કે જલારામ બાપાએ હંમેશા એક ઉપદેશ આપ્યો છે કે અન્યની સેવા કરી અને પોતાનું જીવતર એને ખુમાર કર્યું છે। એ જ ઉપદેશ આધારિત અહીંયા કેશોદ જલારામ ટ્રસ્ટ કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચક્ષુ કેમ્પ રાખવામાં આવેલો હતો। તેમાં 125 જેટલા દર્દીઓની નિઃશુલ્ક ચક્ષુ નિદાન કરવામાં આવ્યું છે અને 35 જેટલા દર્દીઓને રાજકોટ રણછોડરાયજી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે। અને આ જલારામ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ 361મો કેમ્પ હતો અને ખૂબ જ સારી રીતના કામગીરી કરવામાં આવી છે અને બધાને જમણવાર આપવામાં આવેલું છે। તે જમણવારના દાતા છે અમારા બાપા અને અમારા માતૃશ્રી સ્વ હરદાસભાઈ ખીમાનંદભાઈ કરંગિયા અને સ્વ રાણીબેન હરદાસભાઈ કરંગિયાના સ્મરણાર્થે મારા પિતાશ્રી દ્વારા આ આખું નિઃશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવેલું છે।